જય માતાજી મિત્રો. તો અમારી ઉપદેશી બ્લોગ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. તો મિત્રો રાતના 12 વાગી ગયા અને મને ઊંઘ આવતી નહીં. કારણ કે મિત્રો આપણે યુટ્યુબમાં આપણે એટલી બધી મહેનત કરીએ છતાં પણ વિડીયો વાયરલ થતા નથી. અને મિત્રો રાતના 12 વાગી ગયા અને મને એક જ વિચાર આવે ખાલી બસ કે મિત્રો કે આવું તો હું શું કરું કે મિત્રો મારો વિડીયો રાતોરાત વાયરલ થઈ જાય. તો મિત્રો આવા બહુ મને સવાલો વિચારો બહુ આવે. મિત્રો બહુ મહેનત કરી આજ દાડા સુધી તો બહુ મહેનત કરી પણ એકે વિડીયો આપણે હજી 100 પણ વ્યૂઝ નથી આવ્યા મિત્રો આપણે લાંબા વિડીયોમાં. અને હું બહુ મહેનત કરું મિત્રો યુટ્યુબમાં પણ વિડીયો કોઈ ચાલતા નહીં મિત્રો. અને હવે એવું લાગે કે આપણે કઈ યુટ્યુબર બની શકશું નહીં. તો પણ મિત્રો હાર તો નહીં જ માનવાનો. આપણને ખબર છે કે એક વાર તો વાયરલ થશું જ, ફાઇનલ થશું જ. યુટ્યુબમાં ભલે આપણે હાલ કશું ડિમાન્ડ ના હોય પણ એક વાર તો આપણે નામ બનાવવાનું. ભલે પબ્લિક આજે મને ના ઓળખતી હોય પણ એક દિવસ આપણો પણ ટાઈમ આવશે. 0 થી હીરો થશું એક દાડો આપણો ટાઈમ આવશે. અને મિત્રો મને મારી મહેનત ઉપર ભરોસો હોય કે મારો ટાઈમ આવશે. તો મિત્રો આજના 12 તો વાગી ગયા. ઓખમાં થોડી એમ ઊંઘ પણ દેખાતી હશે તમને. કઈ ખાસ નથી હવે યુટ્યુબમાં પણ. તો એ મહેનત તો આપણે કરીશું જ. કાયદેસર વિડીયો તો આવશે જ. ને મિત્રો બીજું તો શું કહું મિત્રો. તો મારા આ વિડીયોમાં ખાલી 1K લાઈક કમ્પ્લીટ કરાવી દો એટલે મને વિડીયો બનાવવાનો થોડો જોશ જાગે. અને મને ભરોસો છે મારી યુટ્યુબ ફેમિલી ઉપર કે મારા આ વિડીયોમાં તમે 1K લાઈક કમ્પ્લીટ કરી દેશો. અને મિત્રો કેમ કે તમે 30 જ દિવસમાં મને 1K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવ્યા હતા. તો મિત્રો ખાલી મહેરબાની કરીને પ્લીઝ ખાલી આ વિડીયો મારો ખાલી 1K લાઈક કમ્પ્લીટ કરાવી દો એટલે મિત્રો મને વિડીયો બનાવવાનો જોશ જાગે. ને હા મિત્રો હવે રાતના 12 વાગી ગયા અને મિત્રો ખાસ મારો ભગવાન દ્વારકા વાળો કરે અને આ વિડીયો મારો મિલિયને પહોંચી જાય તો મિત્રો હું દુઆ કરું કે દ્વારકા જઈશ શ્રી કૃષ્ણ ભગવાનને મળવા માટે. તો ચાલો તો આપણે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ અને મળીએ આપણે બીજા વ્લોગને. તો જય